તમે આટલું કહો. અમને એ એક પ્રેરણા મૂર્તિની જેમ અમારા માટે સાથે રહી અને અમને ઘણો ઉત્સાહ આપે છે. બીજું કે માતાજીના સાધકોએ જે ગીતો લખ્યા છે એને રાગબદ્ધ કરી અને 150 ઉપરાંતના ગીતો એમણે અમને તૈયાર કરાવડાવેલા છે. એટલે એમને માતાજી તરફનો એ અહોભાવ ગણો અને એમાં અમને પ્રેરી ને આ ઉંમરે એમણે જે કામ કરી રહ્યા છે કે ખરેખર અમને એવું હતું કે અમે આ જ પ્લેટફોર્મ ઉપર એમનું એક અભિવાદન કરવા ઈચ્છતા હતા, પણ એમની સરળ પ્રકૃતિના કારણે અમે કશું ના કરી શક્યા. એટલે 2 તારીખે અમે એમનું એક બર્થડે ઉજવ્યો, પણ એમને બહુ પસંદ નહોતું, છતાં અમે આગ્રહપૂર્વક એક અમે અમારો ભાવ રજૂ કર્યો. પણ સાચે કે આવા પ્રેરણા મૂર્તિમાં આપણા ત્યાં ઘણા બધા છે કે જેમ જ્યોતિબેન, શરદભાઈ, પણ આ સાધકો સાચે ઘણા બધાને આગળ વધારવામાં મદદ કરે છે. એમાં ક્યાંક અમારા જેવા તોફાની સ્ટુડન્ટ પણ એમને સહન કરવા પડતા હશે, તો અમે ઘણીવાર કહીએ કે તમે અમને પણ થતું કે ના મને તો એવું ફીલ જ નથી થતું. એટલે આવા સરળ વ્યક્તિઓ આપણી વચ્ચે બધા છે. શરદભાઈ છે, જ્યોતિભાઈ છે, જ્યોતિબેન છે. બસ આ જ મારે જાહેર કરવું.